શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. આજે સવારે સ્વામી બાપાએ વાત કરી, લગ્ન પ્રસંગ હોય એવો બધો દેખાવ ને ઉત્સાહ ને આનંદ બધાને છે, એટલે સમૂહ લગ્ન આપણે કહીએ. સમૂહ લગ્નમાં જેટલા વરરાજા હોય, જેટલી કન્યા હોય, એ બધાના સગાવાલા આવતા હોય. એટલે 25-30 જોડલા હોય એટલે 50 ના સગાવાલા આવતા હોય. પણ તોય આમાં જમીન આસમાનનો ફેર છે. જમીન આસમાન નહીં, ઘણો 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 ફેર છે. અહીંયા જોતા બધાને દરેકને સાત્વિક આનંદ છે, રાસિક નહીં. દરેકને આનંદ છે, પણ ક્લેશ નથી, કંકાસ નથી, ઈર્ષા નથી, માન નથી. ઓલા સમૂહ લગ્નમાં એમાં તો ખાલી આર્થિક દ્રષ્ટિએ જ એમાં એક જ નિશાન હોય. આર્થિક દ્રષ્ટિએ એક સગવડ થાય એટલે પ્રશ્ન ઊભા, બાકી બીજું કોઈ નહીં. કે બીજા બધા દોષો અંદર હોય. બધા મોટા મોટો તો મારું ને તારું, હું અને મારું, અહમ મમત્વ. આખી દુનિયામાં જે કજ્જો દેખાય છે એના મૂળમાં અહમ ને મમત્વ, હું અને મારું મૂળમાં છે. એને બધું આ કેટલે આજે કંઈ ખોટ નથી ખાવા પીવાની, પણ લોકો અહમ ને મમત એના કારણે બધું ઊભું થાય છે. બધું આ લડાઈઓ શું કામ થાય છે? લડાઈ કંઈ પદાર્થ માટે થાય છે? વિશ્વયુદ્ધ થાય કંઈ ખોટ માટે છે? કંઈ નથી. અહમ ને મમત તો બસ અમે બધાના ઉપરી થઈએ એવો જ ભાવ. કોઈને ખોટ નથી, કાંઈ નથી, ભરપૂર છે. બધા એટમ બોમ્બ બનાવે એને બદલે લોકોને મદદ કરે તો એક એટમ બોમ્બમાં કેટલો ખર્ચ થાય છે. આખા અમેરિકાના શિક્ષકો, પ્રોફેસરો બધાના પગાર 6 વર્ષ સુધી અપાય. એટલે એક એટમ બોમ્બમાં તો જે આ કરો ને, 6 વર્ષ બધા એના પગાર આપો ને. અથવા તો ગરીબ દેશ હોય એને તમે ઉપર લાવો, ના, એટમ બોમ્બ બનાવીને અને ફોડવાનું, મારવાનું બધું કરવાનું. આજે આખી દુનિયામાં કેટલું શસ્ત્ર છે. આ પૃથ્વી છે ને 30 વખત નાશ થઈ શકે. પૃથ્વી 30 વખત, એટલા શસ્ત્રો છે. એમાં કેટલો ખર્ચ થયો છે, અબજો અબજો. એને બદલે આ સમાજ કાર્ય કરવું હોય, એ રીતે માનવ માટે, માનવ જાત માટે કાર્ય કરવું હોય, કેટલી શાંતિ પ્રસરે. પણ નહીં, એ બધું કાંઈ ના થાય. એટલે જાપાનમાં બોમ્બ ફોડ્યો, 1 કરોડ માણસ, એમાં 35 લાખ તો 2-5 સેકન્ડની અંદર જ મરી ગયા. પછી બીજા રીબાઈને માખણ ઓગળે ને એ લોકોના આ માંસ લોચા ઓગળી નીચે પડ્યા. બહુ કરુણ દશાથી એમને મરી ગયા બરાબર, પણ રીબાઈને હાડકા ઓગળી જાય. હાડકા, શરીરના હાડકા હોય ને તો પેલો માટીનું પીંડું એવું ઢીલું થઈ નીચે પડે.
જા એટલે મૂળમાં અહમ ને મમત જ છે. એટલે અહીંયા જે પ્રસંગ બન્યો આજે આપણે આ દીક્ષા સમારોહ, એમાં બહારના દેખાવ તો બહારના જેવું જ છે. મેળાવડો હોય ને એમાં લોકો ભેગા થાય, એ લોકો ફરતા હોય, ખાતા પીતા હોય, આનંદ કરતા હોય. સમયમાં પણ એવું જ હોય. આપણા હરિભક્તો ભેગા થાય, અંદર હરે ફરે, ખાય પીએ, ભજન ભક્તિ સેવા બધું કરતા હોય. દેખાવ એક જ છે, પણ ફળમાં કેટલો ફેર પડે. મેળાવડામાં કોઈ જાય ને ભૂલથી, તેના બધા પૂન નાશ થઈ જાય અને પાપના પોટલા બાંધીને જાય. ના સમયમાં ગમે ભૂલથી કોઈ પંચપાપ કરનારો આવે, સભાના દર્શન કરીને પંચપાપા બરી જાય. કેટલો ફેર છે. સરજ બાપા બોલ્યા, એક જીવને આ માર્ગે ચડાત બ્રહ્માંડ ઉગાર્યાનું પૂન કેટલી મોટી વાત કહેવાય. હવે આ લોકનો અને આ વાત કઈ કહેવાય. 5 માણસ ડૂબતા હોય ને, તમે એને બચાવો તો વીર ચક્ર મળે. સરકાર નોંધ લે એની. આખું ગામ ડૂબતું હોય ને બચાવો તો, આખું ગુજરાત ડૂબતું હોય ને બચાવો તો, આખું હિન્દુસ્તાન ડૂબતું હોય ને બચાવો તો, આખી દુનિયા ડૂબતી હોય ને બચાવો તો, આખું બ્રહ્માંડ 14 લોક ડૂબતા ને બચાવો તો કેટલું પુણ્ય થાય. એક જણને સત્સંગી બનાવે ને તો આટલું પુણ્ય થાય. તો જ્યાં આખો આ મામલો જુદો છે. દેખાવ પર જવાનું નથી, કાર્ય શું થાય છે એના ઉપર જવાનું છે. દેખાવને બધું આપણા કરતાં સારો દેખાવ હોય, બીજે વધારે સગવડ હોય, બધું હોય, ખાવા પીવાનું સાધન ખૂબ સારા હોય, પણ કાર્ય શું થાય છે? નાશવંત દેહ વડેથી નાશવંત ફળ. લો આ લોકમાં તો ગમે એટલું કરો, આખી દુનિયાનું રાજ મળે ને તો ખાલી હાથે જવાનું છે, કાંઈ સાથે આવવાનું નથી. જરા અહીંયા જો બધા ભૂલથી કોઈ આવી ગયો હોય ને, આટા મારો આવી ગયો, પંચમહાપાપ બરી જાય એના, એને ખબર ના હોય. એને ખબર ના પડે, કામ થઈ જાય મોટું. જેમ એર કન્ડિશન રૂમ હોય, ગમે અંદર જાય તો ઠંડક થાય જ એને. એમાં સત્સંગનો પ્રતાપ છે. આ ભગવાન ને સંત એનો પ્રતાપ છે. એને લીધે આખું વાતાવરણ, જેમ એટમ બોમ્બ ફોડ્યો ત્યાં જાપાનમાં, હજુ એની ઝેરી અસર છે. 60-70 વર્ષ થઈ ગયા, પણ હજુ પણ તો વિકૃતિ આવે છે. બાળકો જન્મે ને જાત જાતના રોગ, ધાર્યા ના હોય, જોયા ના હોય એવા રોગો થાય છે. એક આની ખરાબ વસ્તુના આવી હશે. ઓલા ભોપાલમાં ભોપાળો થયો અને ગેસ લીક થયું, અને રશિયન કંપની 10,000 ઢોર મરી ગયા, અને કેટલા બધા બીજું નુકસાન થયું બધું. જે એવી રીતે સારું વાતાવરણ હોય તો સારું થાય. હા, દરિયા કિનારે તમે ફરવા જાઓ ને, દરિયા કિનારે ત્યાં ઓઝોન હોય, પ્રાણવાયુ કરતાં વિશેષ સદ્ધર પ્રાણવાયુ, એટલે ત્યાં સ્વાસ્થ્ય સુધરે. એમાં આ વાતાવરણમાં આપણે આવ્યા છે, જ્યાં સંત પ્રમુખ સંત બિરાજતા હોય. કેટલું પાવર છે, આખું પાવર હાઉસ. પાવર હાઉસમાં તમે કરંટ લો ને તો ટૂચુક 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 થાય. આખું પાવર હાઉસ હોય તો કેવું કહેવાય. એવી દિવ્યતા, રેલમ છેલ તમારે એની આમ તો ખ્યાલ ના આવે કોઈને, અસર થાય. ત્યાં સખત તાપ પડે તો વૈશાખ મહિનાનો, આમ ખ્યાલ ના આવે, પણ અસર દેખાય ને, તરસ લાગે ને, જીભ સુકાય ને,
આમ ફાંફા પડી જાય, શ્વાસ લેવાના, અને કેટલી તકલીફ થાય. ખરાબ સારા બંને વાતાવરણની અસર થતી હોય છે. એમાં તો દિવ્ય વાતાવરણ. એટલે અહીંયા જે આ બધું દેખાવ, સમૂહ લગ્નનો દેખાવ જ હતો, પણ કાર્યમાં બહુ ફેર. એ તો મુક્ત અનંત જન્મની ભટકણ મટી ગઈ. ત્યાં તો હતું બંધન થાય, સમૂહ લગ્નમાં બધા તો ગૂંચાય વધારે 84ના ફેરા અંદર અટવાય, અહીંયા છૂટાય. આટલો ફેર જો બધા અનુભવ થતો છે, અંતરદ્રષ્ટિ થાય. આજે સંતો બન્યા, કેટલાના મનમાં થાય કે આ લોકો આટલું કર્યું તો આપણે કંઈક થોડું કરીએ, વ્યસન મૂકીએ, કંઈક આપણી કુટેવ હોય કંઈ એવું કંઈક સારું કરીએ. અંતરદ્રષ્ટિ થાય. સમૂહ લગ્નમાં કાંઈ ના થાય તો વધારે બગડે. ત્યાં જઈને આવે ને તો ના પીતો હોય તો પીવાનું શરૂ થઈ જાય, બધું ધામધૂમ શરૂ થાય. એટલે એ ત્યાંનું આખું વાતાવરણ, એનું ફળ, એનું જે પરિણામ બધું વિનાશક. સમૂહ લગ્નની અંદર ખાલી એક જ ત્યાં વસ્તુ મળે તેનો લાભ. આર્થિક દ્રષ્ટિએ ઓલાને થોડી સગવડ થાય, બાકી તો બધું કચરો. જે આર્થિક દ્રષ્ટિ સેવા કરનારા હોય ને, સારું છે. તો કોઈ કાંઈ નથી કરતું અંદર ઘણું સારું છે, પણ તો એને અમે પ્રસંગમાં ગયા હતા, એટલા બધા ઈર્ષાનું બધું વાતાવરણ દેખાય, એકબીજાને કાપમ જાહેરમાં. ઓલા આટલી સેવા કરી, આમ કર્યું, અને પછી બીજા એને કંઈક આમને રહી ગયું છે એટલે આ સેવા કરી, આમ કરી. છે ને અસુખ થઈ જાય, મજા ના આવે. કંઈ દેખાવો, દોડ દમ, રજોગુણ એવું. એટલે એ ના, અહીં તો સાત્વિક બધા અંતરદ્રષ્ટિ થાય, પ્રકાશ થાય, અંતર તેજ થાય. પ્રકાશ શું? આપણને ખબર પડે, આપણી ભૂલો સમજાય, આપણે શું કરીએ છીએ. જો આ બધા સાધુ થયા, બાપા ના બોલ્યા, એના મા બાપને ધન્ય છે, દીકરાઓને ધન્ય છે. હવે ત્યાં સમૂહ લગ્નમાં આવું કંઈ બોલાય? કંઈ હું કોનું ધન્ય, શું બધું? તો ચક્કરમાં પડ્યા છે ને. એકવાર એક લગ્ન પ્રસંગમાં એક નાનો બાબો એના બાપને પૂછ્યું, બાપા આ લોકો શું કરે? પેલા હસ્તમેલાપ કરે ને, આ શું કરે? પપ્પા બોલ્યા કે જો પહેલવાન હોય ને, જે લડવાનું શરૂ કરે ને તો પહેલાં હાથ મેળાય, પછી કુસ્તી કરે. આ લોકો આખી જિંદગી કુસ્તી કરશે. જો અને અહીંયા જો તમે આ હસ્તમેળાપ બાપા સાથે, મુક્તિના દ્વાર ખુલી ગયા. અક્ષરધામ. અનંત જન્મથી દુઃખી થાય, ભટકતા હતા. સાધુ થાય એટલે હવે છૂટ્યા ફંદમાંથી. ઓલું સંસાર નહીં વધુ. હવે તો કોઈનો પ્રશ્ન હતો જ નહીં. આ જેટલા સાધુ થયા, આર્થિક પ્રશ્ન આ બધી એ કોઈ વાત જ નથી. બધા બીજા 10ને પૂરું પાડે એવા હતા એક એક જણ. પણ આજે સાધુ થયા, ભાવ ફેરા મટી ગયા. અને સમૂહ લગ્નમાં ભાવ ફેરા ઊભા થાય. ઓલા ફેરા ફરે ને એટલે ઓલા ફેરા ઊભા થાય પેરેલલ એની સાથે. આવું છે. મહેમદાદ સ્ટેશન છે ને, મહેમદાદ સ્ટેશન, ત્યાં એક ઓટો છે. તો મહારાજ કંઈ પ્રસાઈનું સ્થાન છે, ત્યાં ઓટો બનાવેલો. એટલે અમે બધા પ્રદક્ષિણા ફરતા હતા, યુવક હતા ત્યારે. તો કોલેજના છોકરાઓ કે જો આ લોકો આંટા મારે છે. અમારા એક યુવક હતા ને, મોઢે જ કહ્યું, અમે આંટા હોય, તમે ફેરા 84ના આંટા મારો. મોડે જ કહી આવે. એટલે દેખાવ એક છે, ફળમાં બહુ ફેર છે. એટલે આપણે અને અમારે
એનાથી ઘણી આગળ વાત છે. આવા સંત, ભગવાનના ધારક સંત, ભગવાન અખંડ ધારેલા સંત, એટલે ભગવાનના જ દર્શન એવી મોટી પ્રાપ્તિ. અત્યારે કોઈ ઠરીને વિચાર કરતા નથી. આવો ને જાઓ ને આ ગયા ધમાધમ ધમાધમ એટલું બધું મેં ભરેલું હોય ને એ દર્શન આવે ને તો કે એટલામાં કામ તો બહુ થાય છે. ભગવાન કહ્યું ને, હા, એટમ બોમ્બ ફોડો ને તો 1 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ એટલું તાપમાન, 1 કરોડ ડિગ્રી. સૂર્યના મધ્યમાં જેટલી ગરમી છે ને, સૂર્યના મધ્યમાં એટલી ગરમી એટમ બોમ્બ ફોડે છે. 2-5 સેકન્ડ માટે, પછી ધીમે ધીમે એ થઈ જાય. પછી તો આટલું, એટલે આપણને ખબર નથી. આ દેખાવ એક છે, ફળમાં બહુ ફેર છે. આપણે ખૂબ નસીબદાર છે, ભાગ્યશાળી છીએ. સગાવાલા આવ્યા, જો એનું ફળ કેવું છે. મહારાજે વાત કરી, આ જેટલા હવે આ જે સાધુ થયા એમના સગાવાલા ડાયરેક્ટ ના, પણ કાકા ને મામા ને ફોવા ને બધું હોય, 71 પેઢી સુધી. આમ 71 આમ 71 પેઢી બધા તરી જાય. પણ એક શરત ભગવાને કહ્યું, એનો ગુણ લેતો કે સાધુ થયો, બહુ સારું કાર્ય કરવું, અને મા બાપને ધન્ય છે કે દીકરો આપ્યો, આટલું જ ગુણ લે, વધારે નહીં. 71 પેઢી તરી જાય ને. કાંઈ કારણ વગર આમ બેઠા બેઠા તમારે કોઈ બેઠો હોય ને કોઈ કરોડ રૂપિયા નાખી જાય, લે ફાવે તે કર, લે કરોડ રૂપિયા, એના જેવી વાત છે. ગુણ જ લેવાનું. આજે કાર્ય થયું, મા બાપને ધન્ય છે, દીકરાઓને ધન્ય છે, આટલું જ વધારે કાંઈ. 1-અડધી મિનિટ એક ગુણ લે ને, કેટલું કામ, કેટલું લાભ કરીને જાય. પાછો જાય ને ભરપૂર, તમારે આધ્યાત્મિક ધનથી ભરપૂર. અને આ સાચું છે, આ સાથે આવશે. બીજું બધું બધા મૂકીને ગયા. જ્યાં ધીરુભાઈ હતા અંબાણી, મૂકી ઘણું ગયા, બહુ મૂક્યા, લઈ કેટલું ગયા બોલો, કેટલું લઈ ગયા. મૂકી તો થઈ ગયા, ઢગલા બંધ મૂકી ગયા, લઈ કેટલું ગયા. આ સાથે આવશે. તમને ખબર નથી, અજ્ઞાન દશામાં પણ આ લાભ થાય છે. અજ્ઞાન દશામાં, અજ્ઞાન દશામાં ઝેર ખાય તો મરવાનો. 2 મહિનાનું બાળક હોય અને ભૂલ કરી ઝેર નાખ્યો, ઝેર ભૂલ ના કરે. બાળકે ભૂલ કરી, ઝેર ભૂલ ના કરે તો પરિણામ લાવે જ. એમાં આવું વાતાવરણ, આવો સત્સંગ, આ સભા, બધાનો એનો મહિમા છે. હા, એટલે આ કોઈ પણ આવ્યો, કોઈ પણ આટલું જ ગુણ લઈને જાય ને. અક્ષરધામ સ્વામિનારાયણ ભગવાને વાત કરી. અવગુણ ના લે ને તોય, ગુણ લે તો બહુ થઈ ગઈ, અવગુણ ના લે તો અક્ષરધામ. આટલું ભગવાને કહ્યું. એટલે આવો આ સત્સંગ છે, આવો આ છે. એટલે એમાં આપણે કમાણી કરવા આવ્યા છે. અહીં ભૂલવા નહીં. જેટલું ગુણ ગ્રહણ થાય, જેટલું સવરું પડે, આ વિચાર, પછી આપણે જીવનમાં કેવા નિયમ લઈએ કે આ સંતો, આ લોકો આટલું કર્યું, સંસારનો ત્યાગ કર્યો, થોડુંક ના કરી શકે કંઈક તો. એ રીતે બધું એક કમાણી કરીને જવાની છે. કોઈનું વ્યસન હોય, આ હોય, તે હોય, મૂકો. સંસાર મૂકવાનું કે આ લોકો આટલું કર્યું, આપણે આટલું ના કરી શકીએ. ઓલા લગ્ન પ્રસંગમાં છે ને, ભેટ આપતા હોય છે, કંકોત્રી લખતા હોય છે કે ભાઈ ભેટ કે ઓલું શું સ્વીકાર નથી, એવું લખે છે ને. તો અહીંયા તમે ભેટ આપો, અહીં તો લેવાશે ભેટ. કઈ ભેટ? કંઈક કરો પોતાના સારા, વ્યસન મૂકો, આ મૂકો, જે કંઈ આવું હોય, કંઈક આપણે સવરું ગ્રહણ કરો, કંઈ નિયમ લો, સત્સંગ કરવાનો, આ કરવાનું. આ ભેટ આપવાની.
આ લોકો આટલું કરે તો આ લેખે લાગશે. આ ભેટ આ હવામાં નહીં જાય. ફાયદો થશે આપણને, 100 ગણો ફાયદો થશે એવી ભેટ મૂકવાની છે. એટલે આ તો ભવ્ય પ્રસંગ બની ગયો. આવું તો દર વર્ષે થાય છે જ. અને આ તો ભગવાનનું આયોજન છે, એમાં કોઈ ચાલે એવું નથી. તમે માનો કે ના માનો, આ બધું દિવ્ય છે, અલૌકિક છે, ભવસાગર પાર ઉતારે એવું આ યોજના છે. આપણા મનમાં બેસે કે ના બેસે. સોનું હોય ને સોનું, પછી તમે એને સોનું માનો કે ના માનો, તમારા માનવાથી સોનું ના થઈ જાય અને તમારા માનવાથી પિત્તળ ના થઈ જાય. સોનું સોનું જ રહેવાનું છે, ખોટ આપણને જવાની. એમાં આવા સંત છે, ભગવાનના ધારક સંત છે, મનુષ્ય નથી, ખૂબ મોટા છે, કલ્યાણકારી છે. જેટલો આપણે ગુણ લઈએ એટલે આપણે લાભ થાય એમ છે. બાકી તમે ના માનો કાં તો બધા ઠીક છે, બધું ચાલે છે, એ મટી જવા નથી. સોનું સોનું જ રહેવાનું છે. આવા ભગવાન, આવા સંત જ રહેવાના, ભગવાન જ રહેવાના. ખોટ આપણને છે. એટલે આવો આ પ્રસંગ, ભવ્ય પ્રસંગ બન્યો છે. એટલે આપણે ભૂલ ના ખાઈએ, લાભ કરી લઈને જ જઈએ. લાભ આ ખાસ ગુણ લઈને જાઓ. આજે બધું પ્રસંગ બન્યો છે, મા બાપને ધન્ય છે, દીકરાને ધન્ય. આટલું તો કહીને જશો ને, ગાળા પૈસા લઈને જાઓ છો તમે, રૂપિયા, સોનું, એટલો લાભ છે આ. એટલે આપણે આ સત્સંગ પણ આ જ છે. આપણે આને ગમેલી બુદ્ધિ હોય તમારી, ગમેલા હોશિયાર હો, અને આ લોકમાં ગમેલી મોટી હોય, પણ જો આવું વિચારોમાં ભૂલ પડી ગઈ ને, ખોટનો ધંધો. હા, બધું આ શું છે બધું. પહેલો જ પ્રશ્ન સવારે ઓલા ગઈકાલે સભા ઓલા સાધુ થતા હતા તો સગાવાલા પહેલાંના મા બાપને કે આ દીકરાને ત્યાં ક્યાં ભરવ્યો સાધુમાં, તો આટલું ભણાઈ ગણાઈને તો પછી ત્યાં નાખે છે સાધુમાં. એટલે આવી બુદ્ધિ અવરી બુદ્ધિ કહેવાય, ખોટનો ધંધો કહેવાય. જાણ્યા કર્યા વગર તાપસી પૂરે, ખોટનો ધંધો. એક પેલા યમરાજા હતા ને, પ્રસંગ બન્યો. એક બ્રાહ્મણ એટલે સીધું લઈને જતા હતા, 4 બ્રાહ્મણો, અને ઓલા ઉપરથી એક પક્ષી ઓલા સાપ લઈને જતો હતો. તો સાપનું પેલું ઝેર પડ્યું ઓલા સીધુમાં. 4 બ્રાહ્મણ ધામમાં જતા રહ્યા, મરી ગયા. પછી યમરાજા પાસે કેસ આવ્યો, એટલે કે આમાં વાંક કોનો? સીધું આપનારનો વાંક નથી, એને તો પરોપકાર કર્યો. તો બ્રાહ્મણ રાંધીને ખાધું એમનો વાંક નથી. તો પક્ષી એનું પોતાનું ખાદ લઈને જતું હતું, એમાં એને ક્યાં ઈરાદાપૂર્વક ઝેર નાખ્યું. તો આ 4 બ્રહ્મ હત્યા કોને માથે લખી ગઈ? પ્રશ્ન થયો. તો યમરાજા કે એટલી જગ્યા ખાલી રાખો, મળશે, એ જગ્યા પૂરી જશે. આમ 1 સેકન્ડમાં પૂરી જશે, બહુ વાંધો નહીં આવે. દુનિયામાં બહુ ડાપણવાળા હોય, એકદમ પૂરી જશે. તો એક બ્રાહ્મણ આવ્યો. પછી એક ડોશીમાને પૂછ્યું, કંઈ કોઈ સીધું આપે, કંઈ સદાવ્રત છે? તો ડોશી શું કે, હા કે છે ને, ગઈકાલે 4 બ્રાહ્મણ મરી ગયા, તાર મરવું તો જા કે. યમરાજા કે લખ જગ્યા પૂરી દે, 4 બ્રહ્મ થયા. જો આવું છે, લેવા દેવા વગર ખોતરીને ઊભા કરે નહીં, જાણ્યા કર્યા વગર, પૂર્વાપરનું કંઈ જાણ્યા કર્યા વગર આવું બધું મનમાં વિચાર કરીને બાફીએ ને કૂટીએ, નુકસાન થાય. અને આ તો આ 200 વર્ષથી જ ચાલ્યું આ સત્સંગનું કામ, નવું નથી આ. હા, 200 વર્ષ થઈ ગયા, 225 વર્ષ.
આખું આવે ને લાખોનું કલ્યાણ થયું, ભગવાન પ્રગટ્યા, ગુરુ પરંપરામાં બધા આ બધું કાર્યતંત્ર ચાલ્યું આવે છે. એમને ચાલતું હશે એટલે વિચાર્યા વગર, જાણ્યા કર્યા વગર કંઈ ઊંધું છે બાફવું નહીં બધું. એટલે આપણી આયા છે, આટલું જ કરણ છે, લાભ થતો એવું કરો ને, ખોટ જાય શું કામ કરવું? તો લાભમાં આટલું જ ગુણ લો, અહીંથી ગુણ લઈને જવાનું. સહેજાનંદ સ્વામી મહારાજ.